જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એના માટે મિત્રો જે એનસીઆરટીના મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે એનસીઆરટી એનો પાયો ગણાય છે અને એટલા માટે આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધી અને ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધી જે મિત્રો એનસીઆરટીની મિત્રો બુકો છે એમાંથી મિત્રો આપણે ટોટલ પ્રશ્નો બનાવવાના છીએ, વિડીયો મૂકવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. અને આજનો મિત્રો જે આપણો ટોપિક છે, જે વિડીયો છે, ધોરણ 6 છે, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ જે એમસીક્યુ પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે લીધા છે. અને આજનો મિત્રો જે વિડીયો છે એ વિડીયો આપણે ભાગ નંબર 21 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું જે પ્રશ્ન છે કે પ્રશ્ન પહેલો છે, જો શું છે કે ગુપ્ત સામ્રાજ્યનો રાજા કુલ ઉત્પાદનનો કેટલામો ભાગ કર તરીકે લેતા હતા? તો ગુપ્ત સામ્રાજ્યનો રાજા છે, રાજા કુલ ઉત્પાદનનો મિત્રો જે 6% કેટલો છે, એટલે કે છઠ્ઠો ભાગ છે એ રાજા કર તરીકે લેતા હતા. જવાબ આવશે ઓપ્શન સી, ભાગ નંબર 6. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે વિક્રમાદિત્ય તરીકે કયો રાજા ઓળખાય છે? તો વિક્રમાદિત્ય તરીકે ચંદ્રગુપ્ત બીજો રાજા ઓળખાય. જવાબ આવશે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત બીજો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સમ્રાટ હર્ષવર્ધનને કયા નાટકોની રચના કરી હતી? સમ્રાટ હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી હતી? તો સમ્રાટ હર્ષવર્ધને ઉપરોક્ત તમામ નાટકોની રચના કરી. મતલબ કે જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી. સમ્રાટ હર્ષવર્ધને પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી એ નાટકોની રચના કરી. જવાબ આવશે ઓપ્શન બી, ઉપરોક્ત તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કુમારગુપ્ત શેનો ભક્ત હતો? કુમારગુપ્ત એ શેનો ભક્ત હતો? તો કુમારગુપ્ત એ કાર્તિકેયનો ભક્ત. જવાબ આવશે ઓપ્શન એ, કાર્તિકેય. ઓપ્શન એ જવાબ આવશે કાર્તિકેય. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુપ્ત યુગમાં શું છે કે ગુપ્ત યુગમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ જોવા મળે છે? તો ગુપ્ત યુગની અંદર ઉપરોક્ત તમામ મતલબ કે વાર્ષિક, પંચવાર્ષિક અને ત્રિવાર્ષિક. ગુપ્ત યુગની અંદર વાર્ષિક, પંચવાર્ષિક અને ત્રિવાર્ષિક એ તમામ ખેત પદ્ધતિ જોવા મળે છે. જવાબ આવશે ઓપ્શન એ, ઉપરોક્ત તમામ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુપ્ત સામ્રાજ્યની શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી? તો ગુપ્ત સામ્રાજ્યની શાસન વ્યવસ્થા 3 વિભાગોમાં, કેટલા? 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. જવાબ આવશે ઓપ્શન એ, 3 વિભાગ. ઓપ્શનની જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા રાજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી હતી? એવો કયો રાજા હતો કે જે ભગવાન બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર બેસાડી, એટલે કે એના પર મૂકી અને એની પૂજા કરાવી હતી? તો મિત્રો એ રાજા હતા હર્ષવર્ધન. જવાબ આવશે ઓપ્શન ડી, હર્ષવર્ધન. ઓપ્શન ડી જવાબ, હર્ષવર્ધન. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? તો હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે મિત્રો 100 ગામ, કેટલા? 100 ગામ ભેટમાં આપ્યા. જવાબ હશે ઓપ્શન બી, 100 ગામ. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે શું છે પ્રશ્ન છે કે આમ્રકારદેવ કયા રાજાનો સેનાપતિ હતો? તો આમ્રકારદેવ એ ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ. જવાબ આવશે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ હતો. કોણ? આમ્રકારદેવ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન કે વરસેન કયો ધર્મી હતો? જે વરસેન હતો એ કયો ધર્મ પાળતો હતો? તો વરસેન છે શૈવ ધર્મી હતો. કેવું ધર્મ હતું? શૈવ ધર્મી હતો. શૈવ ધર્મી પાળતો દેશ કે શિવ ધર્મ પાળતો હતો કે શૈવ ધર્મી હતો. જવાબ આવશે ઓપ્શન સી, શૈવ ધર્મી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કૈલાસનાથનું મંદિર કયા રાજાઓએ
બંધાવ્યું હતું? તો કૈલાસનાથનું મંદિર એ પલ્લવ રાજાઓએ કોણે બંધાવ્યું હતું? પલ્લવ રાજાઓએ બંધાવ્યું. જવાબ આવશે ઓપ્શન ડી. જવાબ બનશે એટલે કે કૈલાસનાથનું મંદિર છે મંદિર પલ્લવ રાજાઓએ બંધાવ્યું હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન? કે ગુપ્ત સામ્રાજ્ય સમયે બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં કયો પાક થતો હતો? તો ગુપ્ત સામ્રાજ્ય સમયે બંગાળની અંદર જે ચોખા છે મિત્રો, ચોખા પુષ્કળ પ્રમાણમાં થતા હતા. ક્યારે? ગુપ્ત સામ્રાજ્યમાં. કઈ જગ્યાએ? તો બંગાળમાં. શું થતું? તો ચોખા. જવાબ આવશે ઓપ્શન સી, ચોખા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બાણભટ્ટ શું આવશે? કે બાણભટ્ટ કયા રાજાના રાજ્યમાં હતા? બાણભટ્ટ કયા રાજાના રાજ્યમાં હતા? તો બાણભટ્ટ હર્ષવર્ધન. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ બનશે હર્ષવર્ધન. બાણભટ્ટ રાજા હર્ષવર્ધનના રાજ્યમાં હતા. જવાબ બનશે ઓપ્શન સી, હર્ષવર્ધન. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વર્ષેન કયા રાજાનો રાજ્યમંત્રી હતો? કોણ? વર્ષેન કયા રાજાનો રાજ્યમંત્રી હતો? તો વર્ષેન ચંદ્રગુપ્ત બીજાનો. કયા? ચંદ્રગુપ્ત બીજાનો રાજ્યમંત્રી હતો. જવાબ બનશે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના શેક્સપિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના શેક્સપિયર તરીકે મહાકવિ કાલિદાસને. જવાબ બનશે ઓપ્શન બી, મહાકવિ કાલિદાસને ઓળખવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન બી, મહાકવિ કાલિદાસ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મી હતો? તો ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો. કયો? વૈષ્ણવ ધર્મી પાળતો. જવાબ હશે ઓપ્શન સી, વૈષ્ણવ ધર્મી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયા રાજાના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બન્યો હતો? તો ચંદ્રગુપ્ત મિત્રો જે બીજો છે એ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન જે મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓ છે અને સિદ્ધિઓને કારણે જ જે ગુપ્તયુગ છે ગુપ્તયુગ સુવર્ણયુગ બની ગયો હતો. જવાબ બનશે ઓપ્શન બી, ચંદ્રગુપ્ત બીજો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કયો રાજા ધર્મ સહિષ્ણુ રાજા હતો? તો મિત્રો જે કુમારગુપ્ત છે, કુમારગુપ્ત ધર્મ સહિષ્ણુ રાજા હતો. જવાબ બનશે ઓપ્શન એ, કુમારગુપ્ત ધર્મ સહિષ્ણુ રાજા હતો. કુમારગુપ્ત ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગુપ્ત સામ્રાજ્યમાં ઘોડેસવાર સેનાના વડાને કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો ગુપ્ત સામ્રાજ્યમાં ઘોડેસવાર સેનાના મિત્રો જે વડો હોય એને મિત્રો કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો એમને મહાઅશ્વપતિ. કયા? મહાઅશ્વપતિ નામથી ઓળખવામાં આવતા. કયા? મહાઅશ્વપતિ નામથી ઓળખવામાં આવતા. જવાબ બનશે ઓપ્શન બી, મહાઅશ્વપતિ. જે પ્રશ્ન આપણે આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. શું છે પ્રશ્ન છે કે કયા રાજાના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો? કયા રાજાના સમયની અંદર પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો? તો મિત્રો જે કુમારગુપ્ત રાજા છે, કુમારગુપ્ત રાજાના સમયની અંદર પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો. જવાબ બનશે ઓપ્શન એ, કુમારગુપ્ત. તો મિત્રો જે આપણે 20 પ્રશ્નો મિત્રો જે આપણે વિડીયો બનાવ્યો છે, વિડીયો અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.